दर्शक मित्रों, विराम बाद फरी एक बार તમારું સ્વાગત કરું છું। फाइनली रिस्पॉन्स सर किस तरह से मिलता है और आपकी जो मतलब रेल है जो पटरी पे चल जाती है और किस तरह से आप आगे बढ़ते हैं? भाई साहब उस एडवर्टीजमेंट से मेरे पास 200 લેટર્સ आ जाते સાહસિકો જે કે અમે કંઈ કરવા માંગીએ છીએ, તમે જે જાહેરાતમાં લખ્યું છે કે જો તમારામાં સાહસ હોય ને તમે કંઈ કરી માંગતા હો, ફાર્માસ્યુટિકલ કંપની માટે બિલકુલ બધાય માટે નહોતું બિલકુલ કે શું તમે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છો, તમે મેનેજર છો ને કરવા માંગો છો. તો એ જે 200 રિસ્પોન્સીસ આવ્યા એ અમારા માટે ટર્નિંગ પોઈન્ટ થઈ ગયો. યુનિટ પણ નાની હતી અને આ બધાય લોકો પણ કંઈક કરવા માંગતા હતા, તો એ મારા બધા બની ગયા નવા કસ્ટમર્સ. તો સર દિવસો બદલાય છે, પૈસા તમારી જોડે આવે છે, ઘણા બધા પૈસા આવે છે, યસ, તમે એક પ્રકારનો શેઠ જેને કહીએ તો શેઠ જેવી એક જીવનશૈલી થાય છે। થઈ જાય સમયસર ઓફિસ જાઓ છો, પૈસા કલેક્ટ કરો છો, ઓર્ડર મેળવો છો। છે. આજે મળીને એવું લાગે છે કદાચ જો ભગવાન અહીંયા આવે તો નક્કી કરે કે એ છાબરાને હજુ અહીંયા રહેવા દઈએ પૃથ્વી ઉપર। એને કદાચ તમને મારવાની ઈચ્છા પણ ના થાય, પરંતુ કે છાબરાને એકવાર મરવાની ઈચ્છા થઈ હતી, શું હતું? જે ફર્સ્ટ પાર્ટ આપણે જોયું, સૌથી પહેલું તો ત્યાં બધા ચેલેન્જીસ હતા આપણને બિઝનેસ સ્ટાર્ટ કરવામાં. સેકન્ડ પાર્ટ જે તમે મેન્શન કર્યું, સક્સેસનો પીરિયડ આવી જાય છે અને કેએસ છાબરા, હિન્દી શબ્દ વાપરું તો लाला, एक मोटी तोंद वाला लाला बन जाता है. मनी केम इजी जो आपने बताया, जीवन बड़ा स्मूथ हो जाता है. पर उस एसी कैबिन में बैठे बैठे हमको ये होश नहीं था कि बाहर आग लगी हुई है और भाई साहब वो बाहर की आग आपके कैबिन में पहुंचेगी. वो थी कि 2003માં સેન્ટ્રલ ગવર્મેન્ટે નવી ઉદ્યોગ નીતિના અંડરમાં સેન્ટ્રલ એક્સાઇઝ ફ્રી ઝોન્સ બનાવી દીધા. હિમાચલ, ઉત્તરાંચલ, જમ્મુ, સિક્કિમ, આ જે પોપ્યુલર શબ્દ છે બધી આ જગ્યાઓના નામ છે, ત્યાં ગવર્મેન્ટે એક્સાઇઝ ફ્રી ઝોન બનાવ્યા અને જે અમારા કસ્ટમર્સ હતા, જેના બેસિસ ઉપર અમારો બિઝનેસ ચાલતો હતો, એક્સાઇઝનું બેનિફિટ લેવા માટે એ બધાય કસ્ટમર, 95% કસ્ટમર એ તમને છોડીને ત્યાં જતા એ છોડીને 3 મહિનાના સમયમાં ઓકે જતા રહ્યા. तो फरी हिंदी में कहीस, जो हमारे महल बन चुके थे वो ताश के पत्तों की तरह सब नीचे आ गए. एंड टर्निंग पॉइंट अगेन, जीवन का लोएस्ट पॉइंट फिर वापस आ गया. और तब हमने हिम्मत नहीं हारी, हमने सोचा कि कोई बात नहीं, वेयर देर इज अ प्रॉब्लम देर इज एन अपॉर्चुनिटी. जितनी बड़ी प्रॉब्लम होएगी उससे बड़ी अपॉर्चुनिटी है. सर फिर भी सुसाइड करने का सोचते हैं आप, मरने की बात सोचते हैं? आपने ये सुसाइड शब्द को पकड़ लिया है. और सर ये सवाल मैं बार बार इसलिए कर रहा हूँ कि हाँ, जो एंटरप्रेन्योर है और अब मैं उनके लिए काफ़ी आपका जो जवाब होगा वो मैं एंटीसिपेट नहीं कर रहा था कि आप ये शब्द को इतना पकड़ लेंगे, पर क्योंकि आपने शब्द को पकड़ ही लिया है तो मैं आपको बताता हूं आगे. जब यूनिट WHO GMP बनानी थी, वो सुख के समय की बात थी, तो हमने काफ़ी सारे लोन्स बैंकों से ले लिए. वो यूनिट पर हमें कॉन्फिडेंस था कि बहुत अच्छा बिजनेस होने वाला है, नेशनल और इंटरनेशनल बिजनेस. पर जब ये एक्साइज फ्री जोन्स आ गए तो कस्टमर तो चले गए और आपकी लायबिलिटी तो वहीं रहेगी. फिर पैसे जिन जिन लोगों ने लेने थे, जिन जिन लोगों ने आपको माल दिया था, वो तो अपने पैसे मांगेंगे, बैंक्स तो अपने पैसे मांगेंगे. લેણદારોની સંખ્યા વધી ગઈ હતી। સાહેબ એ એટલી વધી ગઈ કે હવે હું બીજા વર્ડ્સ વાપરું છું, સાંભળવામાં ગમે તેવા લાગે, પણ કેમ કે સત્ય એક્સપ્રેસ કરે છે. જે ગીધ હોય ને, ગીધ વલ્ચર્સ, એમને બહુ જ ભૂખ લાગી હોય, એવા 100 ગીધ હોય અને એક જાનવરનું મળદું ત્યાં ફેંકી દીધું હોય તો કેવા તૂટી પડશે. જી એ સ્થિતિ કેએસ છાબરાની થઈ ગઈ હતી. કમિટમેન્ટ એટલા બધાએ, લોકોના પૈસા એટલા બધાએ લીધા હોય અને પાછા આપવાના કોઈ સોર્સિસ નહીં. અને એ વખતે પ્રોબ્લેમ્સમાં એટલા બધાએ ઘેરાઈ ગયા કે એક એવી સ્ટેજ આવી કે મને લાગ્યું કે ઘરનો સપોર્ટ પૂરેપૂરો, બિલકુલ વાઇફ, ચિલ્ડ્રન, ફેમિલી મેમ્બર્સ ફૂલ સપોર્ટ, પણ બધા એટલા પ્રોબ્લેમ્સમાં ઘેરાઈ ગયા કે લાગ્યું કે હવે સ્યુસાઇડ સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી. અને અનફોર્ચ્યુનેટલી સ્ટેટ ઓફ માઇન્ડ એવી હતી કે એક વખતે સ્યુસાઇડ કરવા નીકળ્યા પણ ખરા
અને ત્યાર પછીની સ્ટોરી તમને ખબર છે. અને હવે એ જ સીન ઉપર આજે પાછું જવું, આટલા વર્ષો બીતી ગયા પછી, તો એક વસ્તુ ક્લિયર દેખાઈ આવે છે કે એ વખતની પરિસ્થિતિઓમાં ઈશ્વરને મારો માર્ગ બદલવો હતો. ઓકે. મારો માર્ગ બદલવો હતો અને ઈશ્વરે પહેલાં મેસેજીસ મોકલ્યા હશે, નહીં સાંભળવામાં આવ્યું, તો ઈશ્વરે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી અને પછી જે રસ્તો બતાવ્યો છે એ સ્ટોરી જુદી બિલકુલ, થઈ આપણને જાય ખબર છે. તમને એક ગુરુ મળે છે, એમની પાસેથી એક પુસ્તક મળે છે. છે. એ પુસ્તક તમે 3 દિવસમાં વાંચી લો છો. તમને પ્રેરણા મળે છે કે મારે જીવવાનું છે, રસ્તો કરીને જીવવાનું છે. એ ભગવાન તમને આ બધી જ ઘટનામાંથી ફાઇનલી તમને કશું જીવનમાં ઘણું બધું તમને આપીને જાય છે. તમે નક્કી કરો છો કે જીવનમાં હવે કાયમી ખુશ રહેવું છે. ત્યારથી તમે આજે પણ ખુશ રહો છો, યસ, ક્યારેય દુઃખી થતા નથી. બિલકુલ. પરંતુ આટલું બધું કર્યા પછી સર આપણે થોડીક તમારી કંપનીની વાતો કરવી હતી. અત્યારે કેટલા પ્રકારની દવાઓ બનાવીએ છીએ, બ્રાન્ડ નેમની વાત કરીએ તો કઈ કઈ જાણીતી આપણી બ્રાન્ડ નેમ છે? અમારું બિઝનેસ 3 સેગમેન્ટ્સમાં છે. એક સેગમેન્ટમાં અમે ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ બનાવીએ છીએ, મેડિસિન્સ, ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ, લિક્વિડ ઓરલ્સ. એમાં ઘણા બધા એન્ટીબાયોટિક્સ, એન્ટીબેક્ટેરિયલ્સ, પેઇન કિલર્સ, ટોનિક્સ, કફ સિરપ્સ, એ બધા પ્રોડક્ટ્સ બને છે. બીજું સેગમેન્ટ છે હર્બલ્સનું, આયુર્વેદિક મેડિસિન. હિન્દુસ્તાન બાયોસિન્થ લિમિટેડ કંપનીનું નામ છે અને ખરેખર બહુ જ મિનિંગફુલ દવાઓ બને છે હિન્દુસ્તાન બાયોસિન્થમાં, જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન સારું છે ને એક્સપોર્ટ કન્ઝમ્પશન સારું છે. અને ત્રીજું સેગમેન્ટ જ્યાં અમે લોકો એક્ટિવ છે ઇઝ ન્યુટ્રાસ્યુટિકલ્સ, જેનું સેલ ઇન્ટરનેશનલી અને નેશનલી વાર્ષિક 20-25% લેખે વધી રહ્યું છે.